वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। असुभहरण मंगल करण, धनी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पियाजी को पल पल करूं प्रणाम। कदमों लागू करूं सेजदा, पकड़ के दो पाए। हुक्म करत है आशिक, बिच मासुक के दिल आए। मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक। एह कैला में दड़किया, अंजुरुहन क्यों होत टुक टुक। अंजुरुहन क्यों होत टुक टुक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम। सर्व सुंदर साथ में प्रणाम। मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जब बिछावी दो मेरे पियाजी, मेरे वाला जी। जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामतनामा प्रकरण 9 चौपाई पहली। बड़ा कयामतनामा प्रकरण 9 चौपाई प्रथम चौपाई आवी छे। लिख्या सिपरे सूरतो और आया तो देखो जाया। कयामत कलाम अल्लाह में ठोर ठोर दई बताए। कुरान ની અંદર જુદી જુદી જગ્યાએ जुदी जुदी आयतों अंदर कयामत कलाम अल्लाह में थोड़ थोड़ दई बताए। जुदी जुदी जग्याए कयामत नी बदा निशानियों ऐदानियों बतावे छे। जुदी जुदी जग्याए कयामत आएगी, कयामत आएगी एना निशान पण बतावेला छे, दर्शावेला छे। 7 निशान कयामतना जोया, बीतकना 2 निशान। आवा तो अनेक निशानो छे, एवुं नथी के 7 ने 2 9 निशान छे। आवा तो जुदी जुदी जग्याए अनेक निशानो छे कयामतना। अब लो तारीख आख आखिर की, न पाई कुरान थे की न तो रू अल्लाह के इल्म से जाहिर हुई सबन। रसूल साहेबे जे बताव्યું હતું आखिरना वक्त कयामत आवशे, कयामत थशे। एक कीने न पाई अब लो तारीख आखिर की, न पाई कुरान थे कीन। कोई ने समझ न पड़ी। रसूल साहेबे કહ્યું ભાઈ કયામત કબ થશે? એમના દોસ્તોએ પૂછ્યું
કે કયામત કબ થશે? તમે કહ્યું કાલે કયામત થશે. ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવ્યા છે, એક રાત્રિ બરાબર 100 વર્ષ બતાવ્યા છે. એટલે 11મી સદીની અંદર કયામત, આ બધું ચર્ચા થઈ ગઈ છે આપણે. એટલે ભાઈ કાલના દિને થશે, પણ આની સુધ કોઈને ન પડી એમ કે છે. ન પાઈ કુરાન છે किन सो रू अल्लाह के इल्म से जाहिर हुई सबन. कुल जब स्वरूपની વાણીથી સ્વામી પ્રાણનાથજીએ બધું જ જાહેર કરી દીધું. બીજા તનની અંદર જે લીલા કરી એની અંદર બધું જ જાહેર કરી દીધું. બધાને ખબર પડી ગઈ. જાહેર હુઈ सबन. જે ભેદ હતા એ ભેદ બધા જ ખુલી ગયા. सबो सिपरे कयामत यही लिखा है मजबूर. पण क्यों पाइए हादी बिना कलाम अल्लाह का नूर. कुरान ની અંદર ઠેર ઠેર લખેલું હતું એમ કયામત. બધા ધર્મ ગ્રંથોની અંદર પણ કયામતના નિશાન લખેલા હતા. કયામત આવશે, કયામત આવશે. પણ શું કરે એમ કોને ખબર પડે? કોઈને કશી સુધ નથી પડી એમ. કેમ કે જેની હોય એને સમજ પડે. આ ચિઠ્ઠીઓ કે આ જે એધાનીઓ છે જેની હોય એને સમજ પડે. જાહેર કોણ કરે? જેનું હોય એ જ જાહેર કરીશ. તો એ કે છે પણ ક્यों पाइए हादी बिना. हादी बिना એની સુધ કેમ નહીં પડે? બધો પ્રસંગ આપણે એક એક્ઝામ્પલ આનો સરસ આપું. ઘરે આપણે બધી જ તૈયારીઓ કરતા હોઈએ. સરસ એક્ઝામ્પલ છે. જો તમે લગ્ન હોય ઘરે, બધી જ તૈયારીઓ આપણે કરતા હોઈએ. લગ્નની કઈ તૈયારીઓ કરી રહ્યા છે. પણ ભાઈ તમે આ બધું જે કરી રહ્યા છો એની સમાપ્તિ ક્યારે થશે? આ બધું કરી રહ્યા છો એની સમાપ્તિ શા માટે કરો છો? કરી રહ્યા તો બધાને સમજ ભાઈ લગ્ન માટે કરે છે. પણ આને બધું હવે આમાંથી નીકળશો ક્યારે બહાર? વિચારો. જ્યાં સુધી દુલ્હા આવી અને લઈ ના જાય ત્યાં સુધી આની સમાપ્તિ થવાની નથી. લગ્નની અંદર જુઓ કે વરરાજા આવે અને વરરાજા આવી અને લઈ જાય ત્યાર પછી સમાપ્તિ થાય. જો વરરાજા ના આવે ત્યાં રાહ જોઈને બેસી રહેવું પડે. હમણાં વરરાજા આવશે, હમણાં આવશે, હમણાં આવશે. એમ દુનિયા વાળા અહીંયા આગળ શું કે છે કે કોઈને હાદી બિના, પણ ક્यों पाइए हादी बिना. વરરાજા આવે તો સમાપ્તિ થાય ને આ મંડપની. પણ આ જે બધા નિશાન છે, રાજ્ય મહારાજ આવે તો બધું જણાવે ને કે ભાઈ આના માટે છે, આના માટે છે, આના માટે છે. આટલા માટે બ્રહ્માંડની રચના કરી. પણ ક્यों पाइए हादी बिना कलाम अल्लाह का नूर. कलाम अल्लाह का नूर. कुरान ની અંદર જે લખેલું છે શું કહેવા માંગે છે? એનું બાતુન શું છે? બાતુન શું છે? આગુ 9 સદી के कया होसी रूहो मिलाप. बुजुर्ग मिलावा होए सी देवे दीदार खुदा आप. કુરાન ની અંદર લખેલું છે એમ કે છે
આગો 9 સદી કે કુરાન ની અંદર કે 9 સદીની બાદ રૂહો અહીંયા આવશે અને એમનો મિલાપ થશે. આગો 9 સદી કે કયા હોશી રૂહો મિલાપ, કયા હોશી રૂહો મિલાપ. 9 सदी के बाद बुजुर्ग मिलावा हुए सी देवे दीदार खुदा आप. અને શું કહે છે, સ્વયં રાજ્ય મહારાજ પોતે અહીં આવીને બધાને દર્શન આપશે. બુજુર્ગ મિલાવા હોય છે દેવે દીદાર ખુદા આપ. રાજી મહારાજ પોતે આવીને બધાને દર્શન આપશે. વિચારો હવે કે રાજી મહારાજ અહીંયા આવી અને બધાને દર્શન આપે, પણ આનો લાભ કોણ લેશે? મહત્વની વસ્તુ છે, આનો લાભ લેશે કોણ? 1735 જુઓ, જાહેર પણ થયા, કોઈ આવ્યા, બધાએ માન્યું પણ ખરું. જો વિચારો, 1735 ની વાત તો છોડો, અજાજલ ફરિશ્તે હુકમ આવ્યો કે ભાઈ તું આ સિજદો કર, સિજદો ન કરી શક્યો. બીજાની વાત તો છોડો, સિજદો ન કરી શક્યો. એટલે કે બધાને દર્શન આપશે. बाकी 10वीं सदी के 9 साल रहे गाजी मिसल मोमिन की रूह अल्लाह उतरे कहे. बाकी 10वीं सदी के 9.25 साल रहे. 10મી સદીની અંદર રસૂલ સાહેબ આવ્યા પછી 10મી સદીની અંદર 9 સાલ, 9.25 સાલ, 9 વર્ષ બાકી, અથવા ચલો સમયની અંદર 9 વર્ષ કે 10 વર્ષ જે બાકી રહ્યા એ સમયગાળાની વાત કરે. 9.25 વર્ષની વાત કેમ કરે છે તો સમજો. 1638 ના સમયની વાત કરે છે રસૂલ સાહેબ પછી ને. 1638 નો જે સમય છે, સામા મહારાણીજી અહીંયા આવ્યા. સોળસો આડત્રીસ ની વાત છે. એ સામા મહારાણીજી અહીંયા આવ્યા, રૂહોને લઈને ઉતરી. આ સમયગાળાની વાત કરે છે કે રસૂલ સાહેબ પછી દસમી સદીની અંદર 9.25 વર્ષ બાકી હતા. એ સમય 1638 છે. એ સમયે શ્યામા મહારાણીજી બ્રહ્મ આત્માઓને લઈને અહીંયા આવ્યા. रू अल्लाह रोशन ज्यादा कया दूजा अपना नाम, एक बदले बंदगी हजार, एक करसी कबूला इमाम. હવે જે અહીં કહે છે કે રૂ અલ્લાહ રોશન જ્યાદા કયા, दूजा अपना नाम, दूजा अपना नाम. બીજા જામાની અંદર મીન્સ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર, મહારાજ ઠાકુરના તનની અંદર કહેતા હતા ને કે ધામ દરવાજે હું ધામની અંદર પ્રવેશ નહીં કરી શકતી, ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે.
ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે, હું અંદર પ્રવેશ નથી કરી શકતી. તો આ બીજું તન જે બતાવ્યું છે એ બીજા તનની વાત કરે છે. હવે એ તનની અંદર બીજા તનની અંદર ફળ શું છે? તો એક બંદગીનું 1000 ગુણા ફળ મળશે. એક બંદગી કરશે એનું ફળ 1000 ગુણા મળશે. એક બદલે બંદગી 1000, એક બદલે બંદગી 1000, એક કરસી કબૂલા ઇમામ. વિચારો, કળિયુગનું મહત્વ આટલા માટે છે. ભલે કળિયુગ છે પણ એનું મહત્વ આટલા માટે છે. એક બંદગીનું 1000 ગુણા ફળ મળે. बीच 11वीं सब रोशनी, जो जो मंजिले भई जीत, हक न्यामत लई हादियो, त्यो लिखी कुरान में तीत. बीच 11वीं सब रोशनी, 11મી સદીની મધ્યની અંદર એમ કે છે, 11મી સદીની અંદર जो जो मंजिले भई जीत, जो जो मंजिले भई जीत मीन्स जुदी जुदी जग्याए स्वामी प्राणनाथ जी द्वारा जुदी जुदी जग्याए आ बधी आयातो आवी. एम कुलजम स्वरूपनी वाणी उतरी, कुलजम स्वरूपनी वाणी उतरी. हक न्यामत लई हादियो, हक न्यामत लई हादियो. आज बधी न्यामतो जे आवी छे, न्यामतो जे उतरी छे, ए शुं के छे के त्यो लिखी कुरान में जीत. कुरान में आनो उल्लेख करेलो छे एम के छे. कुरान ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. આ બધી જે ન્યામત આવી एक जामा हजरत इसे का, मिल दो भय तीन, मुद्दते एक जुदा हुआ, साल 97 पहुंचे इन. एक जामा हजरत इसे का, मील दो भय तीन, मील दो भय तीन, मुद्दते एक जुदा हुआ, मुद्दते एक जुदा हुआ, साल 97 पहुंचे इन. तो धनी देवचंद्रजीना जे બંને પુત્ર છે, એક નજરી પુત્ર અને એક નસલી પુત્રની વાત કરે છે. एक जामा हजरते इसे का, धनी देवचंद्रजीना मिल दो भय तीन, मिल दो भय, નજરી પુત્ર અને નસલી પુત્ર. અને એની અંદર શું કે છે, મુદ્દતે એક જુદા હુઆ. શરૂઆતની અંદર જ જુદો થઈ ગયા. અને જે બીજો પુત્ર છે એ 57 વર્ષે લખ્યું છે અહીંયા આગળ કે સાલ 97 પહોંચે इन. 57 વર્ષ के बाद જેમને અનુપ શહેરની અંદર જે બધી આયાતો આવી હતી, કઈ આયાતો?
57 સાલની અંદર જે બધી આયાત આવી હતી, કુરાનની જે બધી આયાતો આવી હતી, મીન્સ સનંદ ગ્રંથ ઉતર્યો. શાની વાત કરે છે? સનંદ ગ્રંથ. એ કુરાનની જે બધી આયાતો હતી, કુરાનના બધા ખુલાસા હતા, એ ખુલાસાની વાત કરે છે. કિતાબ ઇલાહી ઉતરી. શું? તો કિતાબ ઇલાહી ઉતરી, ગેબ से आई इत, मैंने 8 लो इत जुदर हुआ, चले मदीने से इत इन सरत. કિતાબ ઇલાહી ઉતરી મીન્સ સનંદ વાણી જ્યારે ઉતરી, કુરાનના બધા જ રહસ્ય ખુલી ગયા. તો શું કે છે? ગેબ સે આઈ ઈત, બધી ગુંજવાત ખુલી ગઈ. તો પછી જ્યારે ખુલી ગઈ ગુંજવાત, તો પછી યુદ્ધ થયું. 8 મહિના સુધી યુદ્ધ કર્યું. ઔરંગઝેબને બતાવવા માટે દિલ્હીની અંદર 8 મહિના સુધી જે યુદ્ધ કર્યું, સમજાવવા માટે કુરાનની. मैंने 8 लो इत युद्ध हुआ, चले मदीने से इत सरत. કે જેના માટે સ્વામીજી સુરત શહેરથી અહીંયા આવ્યા હતા. કહ્યું હતું ને કે 2 રાજાઓની અંદર છે, શાકુંવર અને શાકુંડલને જગાવવાની છે. ક્યાં છે ખબર નહીં, અત્યારે હસી રહી છે, રાજાના તનની અંદર છે. તો યુદ્ધ કરવા 8 મહિના સુધી યુદ્ધ કર્યું. સનંદ કિતાબ ઉતર્યા પછી 5 किताबें पहचान से हुक्म हाथ दई, ए साल 99 लिखा गंज छिपे जाहिर भई. 5 किताबें, रास, प्रकाश, खटरुति, कलश અને સનંદ. 99 વર્ષ. 99 વર્ષ મીન્સ 1638 થી 1737 સુધી. 1638 થી 1737 સુધી આ બધા જ કુરાનના જે બધા રહસ્ય હતા, એ બધા જ રહસ્ય ખુલી ગયા એમ કે છે. અને આ સમય કયો છે? આ તમે જ્યારે બીતક વાંચશો, બીતક સાંભળશો ધ્યાનથી, તો આ જે સમય બતાવ્યો છે એ રામનગર સુધીનો સમય બતાવેલો છે. કે જ્યાં આગળ ભિખારીદાસ અને શેખ બદલ, શેખ ખીદર, એટલે શેખ ખીદર લખ્યું છે આગળ. ભિખારીદાસ દ્વારા એમને ખબર પડી, તો શેખ ખીદરે ઔરંગઝેબને લખી સંદેશો બદલાવી દીધો, સંદેશો મોકલી દીધો. આ સમય એ 99 વર્ષ જે બતાવ્યા છે. ભિખારીદાસ દ્વારા એમને ખબર પડી, અને ખબર પડી એટલે મોકલાવી દીધો કે ભાઈ હવે તો આ બધું જાહેર થઈ ગયું છે, આ છે તે છે. लकब इद्रिस जाना गया 100 साल की मंजिल. इद्रिस स्वामी प्राणनाथ जी ने इद्रिस नो खिताब મળ્યો એમ કે છે. लकब इद्रिस जाना गया 100 साल की मंजिल.
એટલે 1738 રામનગર ની અંદર પૂરા થયા. અનુપ સરેન ની અંદર પેલી ઉતર્યું સનંદ ગ્રંથ, અને 1738 ની અંદર રામનગર ની અંદર એમને ઇંદ્રિસ નો ખિતાબ મળ્યો સ્વામી પ્રાણનાથજીને. કેમ? 100 साल की मंजिल जीत 30 बरक खुदाई के जुदे थे नाजल. હવે જે કહે છે કે કેમ કે જે જુદી જુદી બધી આયાતોથી, જુદી જુદી જગ્યાએ બધી આયાતોથી આયાતો બધી ભેગી કરી એમ. અહીંયાથી લે, અહીંયાથી લે, અહીંયાથી લે, અહીંયાથી લે. જેમ થોડું કપડું આ હોય, થોડું કપડું આવે, થોડું કપડું આવે, થોડું કપડું, જુદા જુદા કપડાથી અને આખું એક ચાદર બનાવે, એમ બધી જુદી જુદી આયાતો ભેગી કરી, જુદી જુદી જગ્યાએ અને એક ગોદરી બનાવી, એવું કે છે. અથવા ચાદર બનાવી, જે કહું હોય. જુદી જુદી જગ્યાએ આયાતો ભેગી કરીને ચાદર બનાવી. એટલે કહેવાનો મતલબ કે કુરાન ની અંદર જે બધી જુદી જુદી આયાતો, એ બધી આયાતો ભેગી કરી જે ગૂંજ હતા, એ ગૂંજ બધા રહસ્યો છે ખોલ્યા અને જે ગોદરી બનાવી. અને એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, એની પહેચાન કરાવી. અને જે 30 આયાતો જે છે અનુપ શહેર ની અંદર, જે 30 આયાત ઉતરી, જીસ 30 બરક ખુદાઈ કે એમ. जीत 30 बरक खुदाई के हुए थे नाजल. એ જે હતા 30 અનુપ શહેર ની અંદર જે 30 આયાત સનંદ ની ઉતરી હતી, અને એ જે આયાત છે એ આયાત શેખ ખિદર ને દ્વારા, શેખ ખિદર દ્વારા ઔરંગઝેબ ને ખબર પડી. મીન્સ કયામત. તમે અહીંયા વિચારો, તમે કહેવાનો મતલબ એક જ છે કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, એક યા બીજી રીતે એમને જગાવવા માટે રાજી મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે. હિન્દુ દ્વારા, શીખ હોય તો સિદ્ધ દ્વારા, મુસ્લિમ હોય તો મુસ્લિમની તર એટલે એમની રીતે એમ જગાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જુદી જુદી જગ્યાએ બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે. તો ઔરંગઝેબને સમજાવવા માટે કુરાનનો સહારો લીધો, એમ કે છે. સનંદની જે 30 આયાતો ઉતરી, એ 30 આયાતોથી એમને સમજાવવા પ્રયત્ન કરી, કારણ કે મુસલમાન હતા. ટોના કહ્યા મોહમ્મદ પર 11 ગાંઠ લગાઈ. કુરાન ની અંદર એક કિસ્સો છે મોહમ્મદ સાહેબ પર. એક યહૂદી લડકીને જાદુ ટોના કર્યા અને એમને વારની અંદર 11 ગાંઠ લગાવી દીધી, અને પછી એ પથ્થર છે કુવાની અંદર નાખી દીધો. આવો કઈક કિસ્સો છે જાહેર, એટલે કે ભાઈ જાદુ ટોના કર્યા. પણ વાસ્તવમાં છે શું? ટોના કહ્યા મોહમ્મદ પર 11 ગાંઠ લગાઈ, વહ ગાંઠે છૂટે બિના કહું ન સકે જગાઈ. આ જ ગાંઠ છૂટ્યા વગર કોઈ જાગી શકવાનું નથી એમ.
એક ગાંઠ છે, 1 વર્ષની ગાંઠ છે. સોરી, માફ કરજો, 11 1 સદીની ગાંઠ. 1 ગાંઠ એટલે 1 સદીની ગાંઠ, 100 વર્ષ. તો 11 ગાંઠો લગાવી લીધી યહૂદી લડકીને. કે જ્યાં સુધી આ 11 ગાંઠ ખુલે નહીં ત્યાં સુધી જે આ જાદુ ટોના છે એ હટી ન શકે. મીન્સ કે આ જે કુરાનના જે બધા રહસ્ય છે એ રહસ્ય ખોલી નથી શકવાના. આ કુરાનના રહસ્ય ખોલી નહીં શકે. જાદુ ટોના છે, હટી નહીં શકે. આ રહસ્ય નહીં ખુલે. 10 पर 1 सदी बई छूट गई गांठे सब. 11वीं સદી ની અંદર બધી જ ગાંઠો છૂટી ગઈ એમ કે છે. 10 पर 1 सदी बई छूट गई गांठे सब. आमर मोहम्मद आखिर हुई ठौर पहुंचे मोमिन सब. स्वामी प्राणनाथ जी वाणी जाहिर करी અને ઠેર ઠેર મોમીનો આ બધી જ વાણી પહોંચાવી છે. આમર મોહમ્મદ આખિર હુઈ ઠોર પહોંચે મોમિન સબ. ઇટ મીન્સ કે પ્રચાર પ્રસાર થવા લાગ્યો. વાણીનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો ઠેર ઠેર. दस और 2 बुजुर्ग कहे वो 12वीं सदी कयामत. 10 और 2 बुजुर्ग कहे ये 12वीं सदी कयामत. बारहवीं सदी अंदर कयामत जाहिर થવાના જે બધા નિશાન બતાવ્યા છે. જો પાવે બંદે જાહેરી बुजुर्ग इन सरत. પણ જે જાહેરી અર્થ લેનારા છે એને સમજી નહીં શકે. ઉપરના માયના લેનારા છે એ ન સમજી શક્યા. ન સમજી શક્યાની પાછળના કારણ 2 છે કે 3 છે. જે કારણ હોય, બુઝરગી છે, મેહપણું છે. ને વિચારો કે એ સમયે જે કુરાનના જે બધા રહસ્ય છે એ રહસ્ય કોઈ હિન્દુ મહાત્મા, માફ કરજો સ્વામી પ્રાણજીને હિન્દુ મહાત્મા કહેવું પડે છે, એ હિન્દુ મહાત્મા ખોલે તો એ સમજે ખરા, લે ખરા? કલ્પના કરો અત્યારે આપણને કોઈ મુસલમાન આપણો હિન્દુ ધર્મનો ગ્રંથ સમજાવે તો તમે માનશો ખરા? અત્યારે પણ તમે જુઓ એમ એ લોકોનો ગ્રંથ આપણે સમજાય તો લે ખરા, સમજે ખરા? અને એ સમય પહેલા 400 વર્ષ પહેલા 10वीं से दोए पे सोहादी 2 बुजुर्ग आखिर जमाना करके पहुंचाइए सबो हक. पहुंचाइए सबो हक मीन्स ठहर ठहर. આનો પ્રચાર પ્રસાર કર્યો અને એને જે સમજ લીધી એટલે મને શું કહે છે, એમની કરણી પ્રમાણે એમને અખંડ બહિષ્તિ આપશે. એટલે જે ન્યાય કરશે ને, આખિર વખત ખુદા ન્યાય કરેંગે લખેલું છે કે ન્યાય કરે. તો ન્યાય એટલે શું છે કે એમની કરણી કેવી કરણી છે એ પ્રમાણે એમને અખંડ બહિષ્તિ આપશે. આ ન્યાય છે. પહોંચાएंगे सबो हक.
આખિર જમાના કરકે પોતપોતાના ઠીકાણે પહોંચાડી દેશે. इन बिच जो गुजरे 3 बरस की तपसीर 10, 11वीं 30, 12वीं और 70 की जंजीर. आज ये समय गुजरे एम तो कयो समय? तो 1735 थी 1775 નો સમય છે. આ કે 10 જે વર્ષ છે 10 11મી સદીના 10 વર્ષ બતાવેલા છે. એટલે 1735 થી 1745 આ 10 વર્ષનો ગાળો અને બીજા 12મીના 30 સાલ કયા છે તો 1745 થી 1775 આ 30 વર્ષ. 10, 11वीं 30, 12वीं और 70 की जंजीर और 70 की जंजीर तो बीजा 70 वर्ष जे बतावेला छे एक कर्मकांड एम कर्मकांड ना बतावेला छे तो 1845 सुधी बीजा 70 वर्ष आया ने 1775 થી 1845 એ 70 વર્ષ. કારણ કે 30 વર્ષ થઈ ગયા સદીની અંદર 100 વર્ષ હોય તો 12મી સદીમાંથી 30 વર્ષ ઓછા થઈ ગયા એટલે 1775 થી 1745 કર્મકાંડ થયા. જે કર્મકાંડની અંદર ચાલે છે શરીયત પર ચાલે છે એટલે ટૂંકમાં જીવોની જાગૃતિ થશે. બધાને સમજ પડશે. इन 10 उमत खाली चली दूनी चली 30 भय जब पुरुष रात 70 कहे पहुंची आखिर फरिश्ते तब. इन 10 उमत खाली चली उमत खासी चली. જે પહેલા 10 વર્ષ બતાવ્યા છે 1735 થી 1745 જે 10 વર્ષ બતાવેલા છે એ મોમિનોના બતાવેલા છે. એની અંદર મોમિન ચાલ્યા વિશ્વાસ રાખીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. તો શરૂઆતની અંદર જે વિશ્વાસ રાખ્યો એ મોમિનોએ રાખ્યો 10 વર્ષ. દૂની ચલી 30 ભય જબ. હવે જે વિશ્વાસ રાખીને મેં વાણી તો લીધી પણ પછી એ લઈ અને બધા પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. દુનિયાને આપવા માંડ્યા દુનિયાને વેચવા માંડ્યા. 30 વર્ષ દૂની ચલી 30 ભય જબ. पुरुष रात 70 कहे पहुंची आखिर फरिश्ते तब. અને જે 70 વર્ષ બીજા બતાવેલા છે કર્મકાંડ 1845 સુધીનો સમય બતાવેલો છે એ શું કે છે આ પહોંચી આખિર ફરિશ્તો તબ. આખિર ફરિશ્તો હવે અહીંયા આગળ થોડું વધારે તમને થોડું ડિટેલમાં સમજાવવા પ્રયત્ન કરું. કેવા શું માંગે છે આ વાણી મોમિનોએ લીધી. મોમિનોએ લીધા પછી સંસારની અંદર જાહેર કરી. તો સંસારની અંદર ચાહે તો ઈશ્વરી સૃષ્ટિ પણ લીધી. કર્મકાંડ વાળા તો લઈ ન શકે. કર્મકાંડ વાળા લઈ ન શકે. બુઝરગીની અંદર અહમની અંદર હોય મેપણાની અંદર હોય એ લઈ ન શકે. એટલે જ્યારે આ બંને જણ છે પોતપોતાની જગ્યા પર જશે
ત્યારે અહીંયા લખ્યું છે છેલ્લે પહોંચી આખિર ફરિશ્તો તબ. ક્યારે લીધી આમ ફલકે? કે જ્યારે અજાજિલ ફરિશ્તો જાગૃત થયો. અજાજિલ ફરિશ્તે લીધી ત્યારે આ દુનિયા લીધી, નહીતર એ વગર દુનિયા લઈ ન શકે. એટલે કે છે કે અજાજિલ ફરિશ્તે અજાજિલ ફરિશ્તો ગ્રહણ કરે ત્યાર પછી તો ઘરનો મુખ્ય હોય, માનતો ન હોય, ઘરના બધા જ લોકો ન માને, પણ હવે જે મુખ્યએ સ્વીકાર્યું તો પછી ઘરના સ્વીકારે કે ન સ્વીકારે. બે ફેમિલી છે, સરસ ઉદાહરણ આપી દઉં આના માટે. એકબીજા સાથે બોલતા નથી. કેમ? કે મોટું કુટુંબ છે, 15-20 માણસોનું કુટુંબ છે, બંને ફેમિલીની અંદર એકબીજા સાથે બોલતા નથી. હવે હકીકત એકબીજા સાથે બોલતે, એક મુખ્ય ના બોલે, બીજું કોઈ ના બોલે, પણ હવે શું કે મુખ્યને હકીકતની ખબર પડી, વાસ્તવિકતાની સમજ પડી, તો એને સ્વીકારી લીધું. હવે જો મુખ્યએ સ્વીકારી લીધું તો પછી ઘરના બધા લોકો સ્વીકારે કે ન સ્વીકારે? એમ અજાજિલને સ્વીકારી મીન્સ પશ્ચાતાપ કરીને સ્વીકાર્યું. અજાજિલે પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ થયો કે હાય મેં આ શું કર્યું, અને ત્યાર પછી જે આ સ્વીકારી લીધું, તો એ સ્વીકારી લીધા પછી તો આમ ખલકને પણ મળી, એમ કે છે. પીછે 13वीं में ઉઠ ખડે. હવે જો એ સ્વીકારી લે તો 1845 ની અંદર 1845 ની અંદર 12મી સદી પૂરી થઈ તો 13મી સદી શરૂ થઈ. તો કે છે કે પીછે 13वीं में ઉઠ ખડે, સુખ કાયમ પહોંચે સબ, આઠો બિસ્ત વિશે કસો, હુઈ નજરો સે ન છૂટે અબ. તો 13મી સદીની અંદર બધાને અખંડ મુક્તિ મીન્સ અજાજિલ ફરિશ્તે સ્વીકારી લીધું તો દુનિયાએ પણ સ્વીકારી લીધું. એને લાનત લગી હતી, અજાજિલને લાનત લગી તો બધા પર અબલીસ બેસી ગયું. હવે એ લાનત નીકળી જાય તો અબલીસ પણ ત્યાંથી હટી જાય, તો અબલીસ હટી જાય તો બધા પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે, અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે તો એમની કરણી પ્રમાણે એ ન્યાય આપશે. કહ્યું છે તો એમની કરણ પ્રમાણે અખંડ બહિષ્ઠી પણ આપી દીધી. पीछे 13वीं में उठ खड़े, सुख कायम पहुंचे सब, आठो बिस्त विवेक सो, हुए नजरो न छूटे अब, हुए न नजरो छूटे अब. પ્રકરણ 9 ચોપાઈ 328 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે આગળ प्रकरण 10. चौथे सिपरे में लिखी, सो रोशनी में दिल में रखी, जाहिर करो वास्ते उमत, खोलो बातुन आई सरत. चौथा सिपराની અંદર લખેલું છે. चौथे सिपरे में लिखी, सो रोशनी में दिल में रखी. ચોથા સિપરાની અંદર લખ્યું છે કે જે આ બધી નિયામત આવેલી છે, કોણ કે છે? તો મહામતી કે છે. કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આ બધું લખેલું છે. જાહેર કરો વાસ્તે ઉમત, જાહેર કરો વાસ્તે ઉમત, ઉમતના માટે. ઇન્દ્રાવતી તો ના પાડે છે કે આ બધી વસ્તુ વાત અહીંયા કહેવાની, તો અંદર બેઠેલી કે છે, રાજી મહારાજ કે છે કે ઉમતના વાસ્તે કહેવાની.
નહીં તો મોમીનો જાગશે કેવી રીતે? જાહેર કરો વાસ્તે ઉમત, ખોલો બાતુન આઈ શરત. જે બધા રહસ્ય છે બધા રહસ્ય ખોલી દો. એટલે તો કે છે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. પછી કે છે કે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. બધા સાંભળશે પણ મકસૂદ તિનકો હોય છે. આનો લાભ કોને મળશે? કે આની પર જે વિચાર કરશે, કરશી એ વિચાર, આની પર જે વિચાર કરશે, અંદર ડૂબશે, એને સમજ પડશે, એને બાતોની રહસ્ય પણ સમજ પડી જશે. તો એ કે છે જાહેર કરો વાસ્તે ઉમત, ખોલ બાતુન આઈ શરત. ખોલ બાતુન આઈ શરત. અને આટલા માટે જે આખીરનો વખત આવી ગયો છે, હવે તો જાહેર કરો બાતુની રહસ્ય, કુરાનના બધા રહસ્ય ખોલી દો. કેતા કે મું ઉજલે ભાઈ. હવે જો આ ખોલી દે તો કરશે એ વિચાર, મકસૂદ તિનકો હોય છે. હવે મકસૂદ શું, લાભ કોને મળશે? જે કરશે એ વિચાર જે લેશે એને મળશે. તો જે લાભ મળશે, જેને લાભ મળ્યો છે એના મુંહ ઉજરા છે. એમ કે છે કે તો કે મું ઉજલે ભાઈ, કે તો કે મું કાલે કહે, કઈયો આ યાકીન કઈ મુકરર, યો લિખા હોસી આખીર. જેમણે વિશ્વાસ રાખ્યો છે, ચોથા સિપરાની અંદર લખેલું છે કે જેમણે વિશ્વાસ રાખ્યો છે કયામતના સમયે એમના મુંહ ઉજળા થશે. ઉજળા ઉજ્જવલ હશે એમના. કોઈના કાલા, કે જેમણે વિશ્વાસ નથી રાખ્યો, એમના કાલા મુંહ. અને કોઈ ઈમાનદાર હશે. કેમ કે લીધું. ચાલો થોડું એની પર. તો એ કે છે કઈયો યકીન કઈ મુકરર. કોઈ ઈમાનદાર બનશે અને કઈ બેઈમાન પણ બનશે. हक ताला ने किया फुरमान, काटद है किने कुनरान. हक ताला ने किया फुरमान, काटक है किने कुफरान. अंजिल तोरत से जो फिरे, सोई काफर हुए खरे. कुरान ની અંદર લખેલું છે કે અંજીર તોરત સે જો ફિરે. અંજીર તોરત સે જો ફિરે. हक ताला ने किया फुरमान, काटक है कीने કુફરાન. હવે શું અહીંયા આગળ છે સાંભળજો. અહીંયા બિહારીજીની વાત થઈ રહી છે. અંજીર તોરસ સે જો ફિરે. જ્યારે રાસ અને ખટુતરી ઉતરી અને બિહારીજીને આપી તો શું કર્યું એમણે? બીતકનો પ્રસંગ છે, વિચારો, યાદ કરો. શું કર્યું એમણે? કે વાણી લઈ અને મૂકી દીધું. કેમ મૂકી દીધી? કે જો હું આ વાણી બધાને આપીશ તો મને કોઈ ધામધણી નહીં માને. મૂકી દીધી. અને જયારે કલશ ગ્રંથ ઉતર્યો તો કલશ ગ્રંથ આપે તો કલશને શું કહેતા હતા ખબર છે? કલેશ કહેતા હતા. કલેશ.
અને આને જે કે ના માને એ પક્કા કાફીર છે એમ કે છે. વાણી દબાવી રાખી, કોઈને આપે નહીં. સ્વામીજી શું કરે વિચારો હવે. काफर दिल में कीना आने, अंजिल तोलित पर माने ताने, जो खुदाई का पैगंबर तिनसे फिरे सो हुए काफिर. रास अने कलश वाणी जे छे ए के छे काफिर दिल में कीना आने, अंजीर तोरत पर मारे ताने, अंदर संशय लावे. रास अने कलश वाणी अंदर जे संशय लावे અને કપટ રાખી અને એનો વ્યંગ કરે, એનો વ્યંગ કરે, તાના મારો મીન્સ એની સાથે છેડછાડી કરે, વ્યંગ કરે એમની સાથે, એ બધા કાફીર છે એમ કે છે. જો અને શા માટે કહ્યું છે કે જો ખુદાઈ કા પેગંબર તીનસે ફિરે સો હુએ કાફિર. મીન્સ જેને વાણીને માન્યું નથી, કુલજમ સ્વરૂપ વાણીને માનતા નથી, એ બધા જ કાફીર છે. થોડો વધારે પડદો માપીએ, કુલજમ સ્વરૂપને વાણીને જે માનતા નથી એ બધા જ કાફીર છે. થોડું વધારે સ્પષ્ટીકરણ કરીએ આની અંદર. વાણીને માનવું એટલે શું? હા ભાઈ, આપણી વાણી છે, રોજ એનું મંથન કરે છે, આ છે તે છે, તો આપણે કાફીર નથી એવું થયું એનો અર્થ ના. વાણીને મંથન કરી અને રાજ્ય મહારાજ જે કે છે, વાણી કે છે એ પ્રમાણે એ માર્ગ પર ચાલો, જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલો. જો એ માર્ગ પર ચાલીશું, હૃદયની અંદર ઉતારી અને માર્ગ પર ચાલીશું તો. અત્યારે આપણે બધા જ આ વાણીને સાંભળે છે, બધું જ કરીએ છીએ, પણ ક્યાં આગળ છે? અહીંયા બુદ્ધિની અંદર, બુદ્ધિની અંદર રહે છે, મગજની અંદર, ત્યાંથી દિલમાં નથી જતી. કે છે બુદ્ધિથી અંદર લઈ અને દિલમાં ઉતારો, દિલમાં તો ઉતરતી નથી. હવે બુદ્ધિની અંદર ક્યાં સુધી રાખશો? પેલો શેતાન તો બેઠેલો છે ત્યાં આગળ, ક્યારે ભરમાવી દેશે ખબર નહીં પડે. અબલીસ ત્યાં બેઠેલો છે, ક્યારે ભરમાવી દેશે સમજ નહીં પડે. એટલે ત્યાંથી એને દિલની અંદર ઉતારવા પ્રયત્ન કરો, અને જ્યારે દિલની અંદર જે ઉતરશે તો રહેણી આપોઆપ આવી જશે, વાર જ નહીં લાગે. રહેણીની અંદર આવીશે તો તમારી આત્મ જાગૃતિ થતો વાર લાગશે, થઈ જશે. રાજ્ય સાથે સાક્ષાત્કાર થઈ જશે, એમની સાથે બેસીને વાતો કરીશું. जुबाया किन कयामत न माने, ऊपर इस्लाम के किना आने, इनसे जो हुए मुकर्रर सोई गिरो कही काफिर. आनी पर जे माने नहीं, आनी पर चाले नहीं, બધા જ કાફી છે એમ છે. વાણી પર ન ચાલે, મીન્સ રાજ્ય મહારાજને માને નહીં, અને બસ ફક્ત અમે મોટા, અમે મોટા, અમે મોટા, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો.
मुनकर हुक्म और कयामत हुए नाही नेक बखत फंद माहे हुए गिरफ्तारा बरम हलाकी पड़े कुफर। અને આ સમયની અંદર જો કયામતના સમયની અંદર જો રાજ્ય મહારાજ નો હુકમ ના માને, મીન્સ વાણી પર ચાલે ને ન માને, તો છેલ્લા સમયે એમને ફળ મળે ખરું? જે ફળ મળવું જોઈએ ફળ મળે ખરું? એટલે કે છે કે રાજ્ય મહારાજ છેલ્લા સમયે પોતાની કરણી પ્રમાણે એમને ન્યાય આપશે. ખુદા આઈને ન્યાય આપશે તો એમની કરણી કેવી છે? मुकर्रर हुक्म और कयामत हुए नहीं नेक बखत फंद माहे हुए गिरफ्तार, કે માયાની અંદર જે ગિરફ્તાર થઈ ગયેલા છે, માયાની અંદર જે ફસાઈ ગયા છે, એમના માટે આ માર્ગ ખોલી દીધો છે કે માયાની અંદર જે ફલી ગયા, જે અંદર ફસાઈ ગયા છે, 84 લાખ યોનિની અંદર જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, એમને આ માર્ગ બતાવી દીધો કે જે માયાની અંદર જે ફસાયા છે એને મુક્ત કરવાનો આ માર્ગ બતાવી દીધો. એમાંથી નીકળવાનો આ માર્ગ બતાવ્યો છે. અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે બ્રહ્મવાણી એક વાર સાંભળો, તમે વધારે ને એક વાર સાંભળો. જો આમ ખલક હશે 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. વાણીનું બળ જુઓ. એટલે પેલા કોઈ એવું કહે છે ચાલો ભાઈ સાંભળવાની કે છે ને, ચલો બેસી જાઓ, આટલા જ કલાક છે ને, આના આટલામાંથી આટલો લાભ મળતો હોય તો અત્યારે કહો કોઈને કે ભાઈ તમે રોજ એક મહિનો તમે આવો, સાંભળજો, એક ઉદાહરણ આપું છું. એક મહિનો તમે અહીંયા આવો, વધારે કશું નહીં, ખાલી બેસી અને સાંભળવાનું છે. બેસીને સાંભળવાનું છે તો તમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આટલું જ કહ્યું છે કે આવો, ખાલી 8 કલાક બેસવાનું, તમને મહિને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જો તમે માર્ગ કરજો. ત્યાં જગ્યા નહીં રહે, જગ્યા નહીં મળે, ત્યાં બેસવાની જગ્યા નહીં મળે. ₹1 લાખ લેવા માટે. અને અહીંયા આગળ કહીએ છીએ કે ભાઈ આવો, વધારે નહીં, આવો, 1 મહિનો આવો, તો તમારે એનું ફળ શું મળે છે કે 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. તો કોઈની પાસે સમય નથી. આટલી બલિહારી છે, જો વિચાર હવે. લાખ રૂપિયા હમણાં આપવાનું કહો તો ઊંઘ બધું ઉડી જાય એમની પાસે. સમય નથી, સમય નીકળી જાય, સમય નીકળે. ભાઈ અત્યારે સમય નથી મારી પાસે, પણ જો લાખ રૂપિયા આપવાના ગયા હોય તો સમય બમે બધું જ કાઢે, બધું જ બંધ કરી દે, કારણ કે લાખ રૂપિયા મળવાના છે. અહીંયા 84 લાખ યોનિમાંથી મુક્તિ મળવાની છે. એ મુક્તિ માટે સમય નથી. અને પેલા રૂપિયા જો મળે છે, લાખ રૂપિયા મળે છે. જો આ માયાનો ફંદો કેવો છે. અને પેલા બેન તો તરત આવીને બેસી જાય. પેલા અસ્તુરવાર્ણ કોઈ અસ્તુરવાર્ણ પાઈ સુનત એ જો હુએ બદબખત સુપિત મું કહે મોમીના પાઈ રાજમાં
जमात से तीन। જે સ્વામી પ્રાણનાથજી પર આ વાણી પર જે વિશ્વાસ લાવ્યા, દ્રઢતા લાવ્યા, ઈમામ લાવ્યા, એ આખીરના વખત એમના જે મુંહ છે એ ઉજલા હોશે, ઉજ્જવલ હોશે એમના મુંહ. અને કોણ હશે? કોણ વિશ્વાસ લાવે? જે મોમીન હશે એ જ વિશ્વાસ લાવશે. એટલે કે છે કે સુપેત મુંહ કહે મોમીન, સુપેત મુંહ કહે મોમીન, એ જ મોમીન હશે. કોણ આ વાણી પર વિશ્વાસ લાવે? તો કે ભાઈ બકવાસ કરે છે, આ તો બોલ્યા કરે છે, આપણે બીજો કોઈ ધંધો નથી. ચાલો, સરસ. અને એ જે માને છે, આવું જે વિચારે છે, એ લોકોને પાઈ રાત જમાના છે. અને જે આવું વિચારે છે એમના મુંહ કાળા થશે અને શું એમને કહેશે? કાફીર કહેલા છે. પણ જમાના માટેનો રસ્તો પણ ખોલી દીધો છે, માર્ગ પણ ખોલી દીધો છે. શું? પાઈ રાત જમાત સે તીન. એમના માટે માર્ગ ખોલી દીધો. અને જેમણે વિશ્વાસ લાવ્યો, એમના જે મુંહ ઉજલા છે, જેને મોમીન કહ્યા છે, એ વાણી દ્વારા માર્ગ પણ એમનો ખુલી ગયો. મીન્સ કે પરમધામના 25 પક્ષની અંદર અહીંયાથી આવતા ને જતા થઈ ગયા. એમનો રાહ પણ મળી ગઈ. વાણી નથી તે પહેલા તો. અત્યારે તમે જો પલ પલ, ગલીએ ગલીએ પરમધામના 25 પક્ષની ગલી ગલી બધાને સમજ છે. અંદર ફરી રહ્યા છે રાજી મહારાજ સાથે. તો આ રસ્તો મળ્યો, આ માર્ગ મળ્યો. 9 સદી કે આગે રોશન કયા હોસી બિસ્ત કા દીન, અરફા આગે રોજ બિસ્ત જાહેર હોસી સબો સરત. ચોથા સિપરાની અંદર આ પણ લખેલું છે. એમ કે છે કે દુનિયાને અખંડ કરવાનું કાર્ય શરૂ થઈ જશે. 9મી સદી કે આગે રોશન કયા હોસી બિસ્ત કા દીન, અરફા આગે રોજ બિસ્ત. અરફા ઈદ અહીંયા લખ્યું છે. અરફા ઈદ એટલે શું કે છે કે 10મી સદીની અંદર જે રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો કયામતનો, બધું જે જાહેર થઈ જશે. એમ કે છે જાહેર હોસી સબો સરત, જાહેર હોસી સબો સરત. જે રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો એ બધું જ હવે અહીંયા જાહેર થઈ જશે. रूह का होसी मिलाप सो बीच दरगाह के आप, होसी अल्लाह का दीदारा मिलसी तीनों इत सिरदार. 10મી સદીની અંદર ચોથા સિપરાની અંદર આ લખ્યું છે. રૂહોનો મિલાપ થશે. એમ रूह का होसी मिलाप, जो बीच दरगाह के आप, પરમધામ ની અંદર જે જેમના પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ રૂહનો અહીંયા મિલાપ થશે. અને મિલાપ થશે તો સાથે સાથે હોસી અલ્લાહ કા દીદાર, એમની પહેચાન પણ કરશે, રાજ્ય મહારાજની પહેચાન પણ કરશે.
બીતક જુઓ, કુરબાની પણ આપશે. 36 સાલનું જો પહેચાન થઈ, ઘરે લઈ ગયા ચોપડા મંદિરની અંદર, ચોપડા મંદિરની હવેલીની અંદર, અને શિણગાર પણ કરાવે છે. આજે તમારી જે ઈચ્છા હોય શિણગાર પણ કરે છે, અને સિંહાસન બેસાડી પર બેસાડી અને આરતી પણ કરે છે. મિલસી તીનો ઈદ સિરદાર, મિલસી તીનો, તીનો કોણ? તો બસરી, મલકી અને હકી ત્રણ સ્વરૂપ અહીંયા સ્વામી પ્રાણનાથજીના તનની અંદર એકઠા થશે. ये हमेशा है 20 के, नहीं बराबर कोई इनके, सुपित मुंह कहे, सुपित मुंह रहे मस्त, खुदाई की राह पर કરી હે કસ્ત. સુપિત મુંહ કોને કહે છે? કે આ જે છે મોમિન છે, આ માર્ગ પર ચાલશે, બીજું કોઈ નહીં ચાલે. કે જેમને કઈ પરિસ્થિતિ, જેમને કઈ વિસ્ત કઈ છે કે જે અખંડ પરમધામની છે, અખંડ પરમ, નહીં બરાબર કોઈ ઇનકે, એ હંમેશા હે વિસ્ત કે, હંમેશા કાયમ અખંડ પરમધામની અંદર જે રાજી મહારાજ સાથે બેસીને વાત કરે છે. નહીં બરાબર કોઈ ઇનકે, બીજું કોઈ છે જ નહીં એમના સિવાય. આની જોડે કમ્પેરિઝન ની અંદર કોઈ ના આવે. એની કમ્પેરિઝનમાં ભલે ગમે એટલું કષ્ટ પડે, ગમે એટલું દુઃખ પડે, પણ ધનીને ન છોડે. સુપિત મુંહ રહે મસ્ત, ઉજ્જવલ મોત એમનો છે. અંદર એમની મસ્તીની અંદર ચાલ્યા કરે. કેમ? ભલે ખુદાઈ કી રાહ પર કરી હે કષ્ટ, ખુદાઈ કી રાહ પર કરી હે કષ્ટ, ભલે ગમે એટલું દુઃખ પડે, પણ રાજી મહારાજ પર ઈમામ ન છોડે, રાજી મહારાજને ન છોડે. વાણી કે છે એ પ્રમાણે ચાલે. એમની મસ્તીની અંદર બસ રહ્યા કરે, એમની મસ્તીની અંદર ચાલ્યા કરે. અને મોમિન કે છે એ જ મોમિન હશે, અને મોમિન જ કર્યા, બીજું કોઈ ન કરી શકે. જો ગુજર્યા બીચ ઇન સુરત, ખબર હુકમ હકીકત, એ જો કહી આયાત સાહેબ, સો પડી મેં કહે મોહમ્મદ. સ્વામી પ્રાણનાથજી અને મોમિનોની અંદર, સ્વામી પ્રાણનાથજી અને મોમિનોની અંદર જે કંઈક બીતી ગયું છે, જે કંઈક વીતી ગયું છે, બીતી ગયું અને વીતી ગયું બંને, એ બધા જ ઈશારા કુરાન ની અંદર લખેલા છે. એમ કે છે મેં પડ્યા. કયું આગળ? તો જે 12 મોમિનો જે જાય છે, 12 મોમિનો ઔરંગઝેબને જે ગાવા જાય છે, અને એમને જે માર પડે છે, એ કે ઈશારાથી પણ લખેલું, કુરાન ની અંદર આ પણ લખેલું છે એમ કે છે. એટલે ઈશારાથી મને સમજ પડી એમ છે કે મેં આ કુરાન ની અંદર મેં વાંચ્યું સાંભળ્યું, મેં કુરાન ની અંદર આ ઈશારા પણ મેં જોયા. બધું લખેલું છે, પહેલેથી જ બધી વ્યવસ્થા કરેલી છે એમ કે છે. બીતક જો કોઈ સાંભળી છે તો એમને સમજ હશે, સાંભળી હશે, કોઈ વાંચી છે તો સાંભળી તો કદાચ કોઈ સુંદર સાથ ન પણ કહી શક્યો હોય કે કયું પણ હોય, પણ જેણે વાંચી છે, સમજી છે, વિચારી છે, એની અંદર આ છે પ્રસંગ. પ્રકરણ 10 ચોપાઈ 339. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈ દોડાવીએ. જો ગુજર્યા બીચ ઇન સુરત, ખબર હુકમ હકીકત,
ये जो कही आयात साहेबा, सो पड़ी में कहे मोहम्मद, सो पड़ी में कहे मोहम्मद। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने।